હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળની ધારદાર અસર જોવા મળી। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે આપ્યા છે તપાસના આદેશ। જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા। ખનન પ્રવૃત્તિની જાણ કલેક્ટર કચેરીને કરવા આદેશ। કલેક્ટરે સરપંચો પણ કાર્યવાહીની ચીમકી આપી। સરપંચો જાણ નહીં કરે તો એમના પર પણ કાર્યવાહી થશે। થાનગઢ મૂળી સાયલાબા ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। સુરેન્દ્રનગરમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ઓપરેશન પાતાળ ઇમ્પેક્ટ જોવા મળી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ધારદાર અસર। જિલ્લા કલેક્ટર કેસી સંપટે તપાસના આદેશ આપ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી ભાવેશ, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ધારદાર અસર, હવે તપાસના આપ્યા આદેશ। ચોક્કસ વાત કરવામાં આવે તો સંદેશ ન્યૂઝે જે ઓપરેશન પાતાળ જે ખનન પ્રવૃત્તિ જે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહી છે એનો એક્સક્લુઝિવ રિપોર્ટ છે દેખાડ્યો હતો। રિપોર્ટ બાદ તંત્ર છે હરકતમાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ છે આપ્યા છે। ખાણ ખનીજ વિભાગ હોય, આરટીઓ હોય સહિતની ટીમને આ જે ખનન પ્રવૃત્તિ ચાલુ છે તમામ જગ્યાએ જઈ ચેકિંગ છે હાથ ધરવાના આદેશ છે આપવામાં આવ્યા છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો છે બનાવી અને આ ચેકિંગ છે હાથ ધરવામાં આવનાર છે। સાથોસાથ જે ગામમાં ખનન પ્રવૃત્તિ થઈ રહી છે સરપંચોને પણ આદેશ કરવામાં આવ્યો છે। તમારા ગામમાં પ્રવૃત્તિ થતી હોય તમે જો તંત્રને જાણ નહીં કરો તો તમારી સામે પણ કાર્યવાહી છે થઈ શકે છે। એટલે ફરી એકવાર સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર છે એ દોડતું થયું છે અને ખનન માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના હાલ કલેક્ટર આદેશ આપ્યા છે। જી ભાવેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।